હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. પ્રથમ પરીક્ષા આવી રહી છે. તારીખ 3 તારીખથી મોટાભાગે સ્કૂલોમાં ચાલુ થઈ જશે. તો ધોરણ 9 પ્રથમ પરીક્ષાનું જે એસાઇનમેન્ટ વિકાસનું આવ્યું છે તેના દાખલા શરૂઆત કરશું. ચાલુ કરીશું વિભાગ બી થી. એનું કારણ છે કે વિભાગે આપને ખ્યાલ છે કે જવાબ સાથે આપેલો જ હોય. તકલીફ પડે છે વિભાગ બી, સી અને ડી, તો ત્રણેય વિભાગ આપણે જોઈ લઈશું. શરૂ કરીએ. 2/7 અને 3/4 વચ્ચેની 4 સમમેય સંખ્યાઓ શોધો. હવે આ બંને વચ્ચે આવતી સમમેય સંખ્યાઓ શોધવા માટે સૌથી વધુ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન એ થાય કે વચ્ચે આવતી ગણવી કેવી રીતે. તો સૌપ્રથમ એક જ વસ્તુ યાદ રાખવી કે બંને છેદને આપણે સરખા કરીશું. જો બંને છેદ સરખા થઈ જાય એનો મતલબ એ થયો કે પછી એ બંને વચ્ચે આવતી સંખ્યાઓ આપણે તમામ શોધી શકીએ. 4 ને 4 થી વધુ શોધી શકાય. તો એના માટે આપણે લઈશું સૌપ્રથમ 2/7. અહીંયા 7 આપ્યો છે, અહીંયા 4 આપ્યા. 7 ચોક 28 થાય એપ્રોક્સ, એટલી ખબર પડે આપણને. તો 7 ને 4 વડે ગુણતા, તો નીચે 4 વડે ગુણીએ તો ઉપર પણ 4 વડે ગુણાય. 8/28. એ જ રીતે 3/4. તો 4 ને 7 વડે ગુણીશું એટલે છેદ 28 થઈ જશે. તો નીચે 7 વડે તો ઉપર 7 વડે. આ બંને સંખ્યાઓ મળી ગઈ. હવે જ્યારે વચ્ચેનો શબ્દ વાપર્યો હોય, સૌપ્રથમ આ વસ્તુ યાદ રાખવી. વચ્ચેનો શબ્દ વાપર્યો હોય એટલે તમે આ બંને સંખ્યા લઈ શકો નહીં. આ બંનેની વચ્ચે આવતી સંખ્યા એ આપણો જવાબ થશે. તો શરૂ કરીએ. 8 પછી સમમેય સંખ્યાઓ. 8 પછી 9/28, 10/28, 11/28, 12/28. તમે ત્યાં સુધી લખી શકશો કે 21 ના પહેલા શું આવે છેલ્લે? 20/28. અહીં સુધી લખી શકાય. સવાલમાં આપણને 4 જ શોધવાની કીધી હોય તો આપણે પ્રથમ 4 લખી દઈએ, જે આપણો જવાબ થશે. આગળ જોઈશું એ જ પ્રમાણે બીજો દાખલો. તો 3/5. અહીંયા 5 આપ્યા હોય, અહીંયા 8 આપ્યા હોય તો આપણે જોઈએ બંને સરખા કરવા માટે શું કરીએ? તો 8×5 = 40. તો અહીંયા 5 આપ્યા હોય, 40 લાવવા માટે 8 વડે ગુણી દઈએ. 8 × 24 અને 40. તો 7/8. ત્યાં નીચે 8 આપ્યા તો આપણે 40 લાવવા માટે 5 વડે ગુણી દઈએ. તો બંને બાજુ 5 વડે ગુણતા હવે આ બંને સંખ્યા બની ગઈ. વચ્ચેનું કયું હોય એટલે આપણે આ બંને સંખ્યા નહીં લઈ શકીએ. આના પછીની અને આના પહેલાની તમામ સંખ્યાઓ લઈ શકાય. તો શરૂ કરીશું. 25/40, પછી 26/40, 27/40, 28/40. આ 4 સંખ્યા મળી ગઈ. આગળ ચાલતા ચાલતા છેક 35 ના આગળ 34/40 સુધી લખી શકાય. તો 4 પૂછી હોય અથવા 4 કરતાં વધુ, કદાચ એવું બને કે અહીંયા 7 કે 8 સંખ્યા પણ પૂછી લે. કેમ કે કોઈ પણ રકમ બની હોય તો આપણને ખ્યાલ છે કે 8 થી 21, 8 થી 9 થી 20 સુધી જાઓ તો એપ્રોક્સ 10-11 સંખ્યાઓ તો પૂછી શકે. તો 2 ની જગ્યાએ 3 માર્કનો ક્વેશ્ચન આવી જાય, અહીં સંખ્યા વધારી દે તો આપણે અહીંથી લાઈનસર આ રીતે લખવાનું ચાલુ રાખવાનું. આઈ હોપ ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ લઈશું ત્રીજા નંબરનો દાખલો.
ત્રીજો દાખલો જોઈશું. તો એમાં એવું લખેલું છે કે 1/4 અને 4/5 વચ્ચે આવેલી 4 ભિન્ન અસમય સંખ્યા શોધો. સમય સંખ્યા શોધતા તો આપણે શીખી ગયા, પણ અસમય કેવી રીતે? તો અસમયનો મતલબ એવો થાય કે 1/4 લખ્યા તો 1 ને આપણે 4 વડે ભાગીએ તો શું જવાબ મળે? આ રીતે 0 પોઈન્ટ મૂકીએ એટલે શું આવે? 4 દુ 8, 2 વધ્યા, બરાબર. શું મળ્યું? 0.2. એ જ રીતે 4/5 આને ભાગો તો શું મળે? 0.8. આ જવાબ મળ્યો. હવે વચ્ચે આવતી અસમય લેવાની. અસમય સંખ્યા એટલે હંમેશા કેવી હોય? અનંત અનાવૃત. કેવી હોય? અનંત અનાવૃત હોય. એટલે શું કરીએ? 0.2 પછી 0.3, 3 એટલે કે 100 મૂકો 30, પછી 300, પછી 3000, પછી 30,000 અપ ટુ અનંત સુધી. આટલું યાદ રાખવાનું. 3 પછી 1 શૂન્ય, 3 પછી 2 શૂન્ય, 3 પછી 3 શૂન્ય, 3 પછી 4 શૂન્ય. આવી રીતે લાઈનસર સેટ કરી દેવાનું. આ પહેલા નંબરની, 3 પછી બીજા નંબરે 4 તો 0.40, 400, 4000 અને 40,000 અનંત. ત્રીજા નંબરે 0.5 એટલે કે 50, 500, 5000 અને 50,000. અને લાસ્ટમાં ચોથી, કેમ કે આપણને રકમમાં 4 સંખ્યા શોધવાની કહી છે. 0.6 એટલે કે 60, 600, 6000 અને 60,000. આ થઈ ગઈ આપણી 4 સંખ્યાઓ. તો સમય સંખ્યા અને અસમય બંને શોધવી એકદમ ઈઝી છે. એટલે કે આ પ્રકારનો દાખલો પૂછાય તો આપણા માર્ક જાય નહીં. ધ્યાન રાખજો અને નોટ ડાઉન કરી દેજો. આના પછી આગળની રકમ લખીશું. तीस छेदમાં 5 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 5 ના છેદનું સમીકરણ કરો. છેદનું સમીકરણ કરવા માટે ધ્યાન રાખવાનું કે 30 છેદમાં 5 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 5 આપ્યા હોય તો અહીંયા માઇનસ આપ્યા, સામે આપણે પ્લસ વાળા બંને ઉપર નીચે સરખા ગુણી દઈશું. કયા? છેદમાં આપ્યા હોય એ. એટલે કે 5 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 5, તો ઉપર પણ સેમ બંને એક સરખા રીતે ગુણી દીધા. હવે શું થશે તો જુઓ, 1 માઇનસ 1 પ્લસ, આપણે યાદ હોય તો એક આ સૂત્ર આપણે વાપરીએ, x² માઇનસ y² બરાબર x માઇનસ y અને બીજો કૌંસ x પ્લસ y. તો આનો મતલબ એવો થયો કે નીચે આ એક પ્લસ એક માઇનસ બંને બની ગયા, આ બંને જેવા કૌંસ, તો થઈ જશે x² માઇનસ y². ઉપર પેલું જોડે જ ગુણાઈ જશે. 30 ગુણ્યા 5 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 5 અને છેદમાં 5 વર્ગમૂળમાં 3 નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળમાં 5 નો વર્ગ, x² માઇનસ y² ના રીતે બની ગયું. તો પાયો પાયો 25, બે રૂટ ભેગા થશે એટલે 3 બનશે. 25 તરી 75, 3 તરી 9,
અને 2 રૂટ ભેગા થશે એટલે 5 બનશે. 9 પંચા 45. હવે બંનેની બાદબાકી કરીશું એટલે ઉપર 5 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 5 અને છેદમાં બાદબાકી આવશે 30. 30 ઉડી જશે એટલે આપણો જવાબ થયો 5 વર્ગમૂળમાં 3 વત્તા 3 5 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 5. આ થયો આપણો જવાબ. એ જ રીતે બીજા છેદનું સમીકરણ કરીશું. હવે અહીંયા ઉપર નીચે પ્લસ અને માઇનસ સરખી સંખ્યા આપી હોય તો શું કરવાનું? આપણે કીધું હોય કે છેદનું સમીકરણ કરો તો છેદમાં અહીં પ્લસ આપ્યા હોય તો આપણે સામે માઇનસ વાળા ઉપર નીચે ગુણીને લઈશું. તો બરાબર 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 છેદમાં 6 પ્લસ 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા 6 પ્લસ 4 વર્ગમૂળમાં 2 અને 6 પ્લસ 4 વર્ગમૂળમાં 2. નીચે આપણે જોયું હોય તો કે જે આ પ્રમાણેનું સૂત્ર હતું એ પ્રકારે થઈ જશે x² માઇનસ y², જે આગળના દાખલામાં આપણે જોયું. તો ઉપર શું થશે? તો ઉપર આ રીતે થશે x માઇનસ yનો સ્ક્વેર, એને છૂટું પાડીએ તો x² માઇનસ 2xy પ્લસ y². ઉપર આ રીતે થશે અને નીચે આ બંને આપણે માઇનસ વાળા લઈશું. ઉપર બંને માઇનસ માઇનસ ભેગા થશે એટલે x માઇનસ yના વર્ગની રીતે થશે અને નીચે એક પ્લસ અને એક માઇનસ વાળા થશે એટલે x² માઇનસ y² ની રીતે થશે. તો ઉપર 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 નો વર્ગ અને છેદમાં 6 નો વર્ગ માઇનસ 4 વર્ગમૂળમાં 2 નો વર્ગ. ઉપર છૂટા પાડીશું તો 36 માઇનસ 2 x એટલે કે 6, y એટલે કે 4 વર્ગમૂળમાં 2 અને વત્તા 4 વર્ગમૂળમાં 2 નો વર્ગ અને નીચે છાયો છાયો 36 માઇનસ ચોકું ચોકું 16 અને આ 2 બનશે એટલે 16 દુ 32. ઉપર જોવો તો 6 દુ 12 અને 12 ચોક 48 વર્ગમૂળમાં 2 બનશે અને આ બાજુ ચોકું ચોકું 16, 16 દુ 32 બનશે. છેદમાં 4 આવશે. 32 અને 36 નો સરવાળો કરો તો 36 ને 2 38, 48, 58, 68 થશે. 68 માઇનસ 48 વર્ગમૂળમાં 2 છેદમાં 4. હવે આનું શું કરીશું? તો છેદમાં 4 આપેલા છે, આ બંને 4 વડે વિભાજ્ય હોય તો 4 કોમન લઈ લઈશું. તો 4 કોમન લેતા અંદર 17 ચોક 68 વધ્યા અને અહીંયા 12 ચોક 48 વધ્યા. છેદમાં 4 આવી ગયા. 4 4 ઉડાડતા જવાબ વધ્યો 17 માઇનસ 12 વર્ગમૂળમાં 2. આઈ હોપ ખ્યાલ આવી ગયો હશે. આગળ જોતા રહેજો.